ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો શરૂઆત કરીશું। હાલમાં મિત્રો IOS સાગર મિશન હેઠળ INS જે સુનિયાનાએ કયા દેશના જે પોર્ટ જે નાકાલા ખાતે પોર્ટ કોલ કર્યો છે? તો જવાબ આવશે મોઝામ્બિક। તો મિત્રો INS જે સુનિયાનાએ જે આપણું સાગર મિશન છે એના ભાગરૂપે જે મોઝામ્બિકના જે પોર્ટ ઓફ નાકાલાની મુલાકાત લીધી છે, જે દક્ષિણ પશ્ચિમ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારત દ્વારા સંચાલિત એક દરિયાઈ સુરક્ષાની પહેલ છે। આ ક્યાં આવેલું છે? તો કે મોઝામ્બિકમાં આવેલું છે। અને આ જે મિશનમાં 9 દેશોની ભાગીદારી સામેલ છે। કેટલા દેશોની ભાગીદારી સામેલ છે? તો 9 દેશોની, જેમાં કોમોરોસ, કેન્યા, મેડાગાસ્કાર, માલદીવ, મોરિશિયસ, મોઝામ્બિક અને જે સેશલ્સ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે મિત્રો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આ ઉપરાંત હવે આ મિશન છે મિત્રો, તો એનો ઉદ્દેશ શું છે? તો કે જે પ્રાદેશિક દરિયાઈ સહયોગ વધારવા માટે પોર્ટ કોલ કરવો અને હિન્દ મહાસાગરના કિનારાના જે રાજ્યો વચ્ચે સંબંધોને મજબૂત બનાવવાનો છે। અને મોઝામ્બિક પોર્ટ કોલ તેના વ્યૂહાત્મક મહત્વ ઉપર ભાર મૂકે છે અને આ જે ક્ષેત્રમાં સહયોગી જે દરિયાઈ સુરક્ષા પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોનું નોટિફિકેશન મળી રહે। અને મિત્રો જે GPSCની એક્ઝામ હતી લાસ્ટમાં, એમાં આપણા કરંટ અફેરના 17 ક્વેશ્ચનો પૂછાણા છે મિત્રો, જેનું પ્રૂફ આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકેલું છે। ઓકે, આની પહેલાં જે ફેબ્રુઆરી અને જાન્યુઆરીમાં પણ જે GPSCની પ્રિલિમ્સ હતી મિત્રો, એમાં પણ 70થી 75% પ્રશ્નો પૂછાણા છે, જેના બધા જ પ્રૂફ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ છીએ અને જે આપણી યુટ્યુબ ચેનલની કમ્યુનિટીમાં પણ મૂકીએ છીએ। તો જેટલા પણ વિદ્યાર્થીઓ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। ઓકે, તો આગળ વધીશું કે હાલમાં જે ભારતીય વાયુસેનાનો ભાગ લઈ રહેલ બહુરાષ્ટ્રીય જે ડેઝર્ટ ફ્લેગ 10 કવાયતનું આયોજન કયો દેશ કરી રહ્યું છે? તો દુબઈ જે UAE છે મિત્રો, UAE ત્યાં આજે બહુરાષ્ટ્રીય ડેઝર્ટ ફ્લેગ 10નું આયોજન કરવામાં આવ્યું છે। તો ભારતીય વાયુસેના બહુરાષ્ટ્રીય ડેઝર્ટ ફ્લેગ 10 કવાયતનો ભાગ લઈ રહ્યું છે, જે સંયુક્ત આરબ અમીરાતના અલ થપકાર એરબેઝ આયોજિત થઈ રહ્યું છે। અને આ કવાયત 12 વૈશ્વિક વાયુસેનાનો ભાગ લે છે, જેનો ઉદ્દેશ જટિલ અને વૈવિધ્યસભર ફાઇટર જોડાણ દ્વારા ઓપરેશન જ્ઞાન અને શ્રેષ્ઠતા વધારવા માટેનો છે। આ ઉપરાંત આ જે કવાયતમાં ભાગ લેનાર વાયુસેનાની તૈયારી અને આંતર કાર્યક્ષમ ક્ષમતા છે એના સુધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે। તેમને મૂલ્યવાન કુશળતાનું આદાન પ્રદાન કરવામાં અને ઓપરેશન વ્યૂહરચનાને સુધારવામાં મદદરૂપ કરશે। તે ભારતની કવાયતની શરૂઆતની આવતા મહિનાની 8મી તારીખ સુધી ચાલશે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં વિશ્વ સર્જનાત્મક અને નવીનતા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 21 એપ્રિલના દિવસે વિશ્વ સર્જનાત્મક અને નવીનતા દિવસની ઉજવણી કરીએ છીએ। તો વિશ્વ સર્જનાત્મક અને નવીનતા દિવસ દર વર્ષે 21 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે।
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેમના સત્તાવાર નામકરણ પછી ઉજવવામાં આવે છે અને આ દિવસ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ પડકારનો સામનો કરવા અને સર્જનાત્મક નવીનતા વિશે મહત્વની જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. અને 2001માં જે માસી સેગલ દ્વારા સ્થાપિત કર્યા પછી 2017માં જે UN દ્વારા તેને સત્તાવાર રીતે માન્યતા મળી છે મિત્રો. અને આ ઉજવણી જે માનવ વિકાસને આગળ વધારવા, ખાસ કરીને ગરીબી અને આબોહવા કાર્યવાહી જેવા સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સર્જનાત્મક જે વિચારસરણી અને નવીન અભિગમો ઉપર ભાર મૂકે છે. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અજય ભૂષણ પ્રસાદ પાંડે છે. તેમનું મિત્રો એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક તરીકે તેના ઉપપ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલ છે. ભારતના પ્રતિષ્ઠિત અને જે સિવિલ સેવકો અને ભૂતપૂર્વ નાણાં સચિવ અજય ભૂષણ પાંડે એ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂક વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં ભારતના વધતા પ્રતિભાવને પ્રતિબિંબિત કરે છે મિત્રો. આ ઉપરાંત પાંડેના શાસન, નાણાં અને માળખાગત નીતિના વ્યાપક અનુભવ અને આધારે ગુડ્સ સર્વિસ નેટવર્ક લોન્ચ કરવામાં તેનું નેતૃત્વ પર નવી ભૂમિકા ભજવે છે. ઉપપ્રમુખ તરીકે તેઓ રોકાણ, ઉકેલા ટકાઉપણું, પોર્ટફોલિયો મેનેજમેન્ટ જેવા મહત્વપૂર્ણ વિભાગોનું સંચાલન કરે છે, જે આંતરરાષ્ટ્રીય નાણાંના વ્યૂહરચનાનો એક લક્ષ્યાંકનો ફાળો આપે છે મિત્રો. હાલમાં વૈકલ્પિક બેન્કિંગ પેનલ અપનાવવા માટે કઈ બેંકે ગ્રાહક મિત્ર પહેલ શરૂ કરી છે? તો મિત્રો જવાબ આવશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો હાલમાં ગ્રાહક મિત્રો ખાસ કરીને જેઓ ડિજિટલ પ્લેટફોર્મ ઓછા પરિચિત છે, સ્વસેવા અને વૈકલ્પિક બેન્કિંગ વિકલ્પો અને નેવિગેટ કરવા મદદરૂપ કરશે અને ડિજિટલ સાક્ષરતા વધારવા માટે કાર્યક્ષમતામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે. આ વ્યૂહરચના જમાવટ જે SBIની તેની વિશાળ શાખાના નેટવર્કમાં સમાવિષ્ટ બેન્કિંગ અને ડિજિટલ પરિવર્તન પ્રત્યે પ્રતિબદ્ધ પર ભાર મૂકે છે. અને જે આ ગ્રાહક મિત્રો ગ્રાહકોને ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મથી ઓછા પરિચિત, સ્વસેવાઓ અને વૈકલ્પિક બેન્કિંગ વિકલ્પો અને નેવિગેટ કરવામાં મદદરૂપ કરશે. આ ઉપરાંત ડિજિટલ સાક્ષરતા વધારવામાં મદદરૂપ થશે, સેવા કાર્યક્ષમતામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ વ્યૂહાત્મક જમાવટ SBI તેની વિશાળ શાખાઓનું એક કહેવાય ને કે ભાગ છે અને જેની પ્રત્યે તે પ્રતિબદ્ધ રહે છે. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં GTEx આફ્રિકા 2025 પ્રદર્શન કયા દેશમાં યોજાયું છે? તો મોરોક્કોમાં યોજાયું છે. તો આફ્રિકાનું સૌથી મોટું ટેકનોલોજીકલ અને સ્ટાર્ટઅપ પ્રદર્શન જેને GTEx આફ્રિકા 2025 મોરોક્કોના મરાકેશમાં યોજાયું હતું. અને આ કાર્યક્રમ વિશ્વભરના નેતાઓ, નવીનતાઓ અને સ્વપ્નદ્રષ્ટાનો ડિજિટલ ટેકનોલોજી અને જે સહયોગી વિકાસના ભવિષ્ય ઉપર ચર્ચા અને કરવા માટે તે બધા દેશો એકત્રિત થયા છે. કૌશલ્ય વિકાસ અને જે શિક્ષણ મંત્રી શ્રી જયંત ચૌધરીના પ્રતિનિધિત્વ ભારતમાં ડિજિટલ નવીનતા, ખાસ કરીને આધાર, UPI, ONDC જેવી ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમો દ્વારા તેનું પ્રદર્શન હતું. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયા રાજ્યને સત્તાવાર રીતે DPS ફ્લેમિંગો તળાવને સંરક્ષણ માટે અનામત કર્યું છે? તો મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર વન્યજીવ બોર્ડ સત્તાવાર રીતે DPS ફ્લેમિંગો તળાવને સંરક્ષણ અનામત તરીકે જાહેરાત કર્યું છે, જે શહેરી ભારતમાં વન્યજીવોનું એક મહત્વપૂર્ણ પગલું છે. જે થાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્ય સાથે જોડાયેલું વેટલેન્ડ ઔપચારિક રક્ષણ મળ્યું છે અને તે પહેલીવાર છે.
આ જે તળાવ છે એ ફ્લેમિંગોની વસ્તી, ખોરાક, આરામ કરવાની જગ્યા પૂરી પાડે છે અને તેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ખાસ કરીને ભારતના સમયગાળા દરમિયાન જ્યારે પ્રમુખ અભયારણ્યોનું ઓછું યોગ્યતા બની જાય છે. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં નાણાકીય વર્ષ 25માં ભારતની ચામડા અને ફૂટવેર નિકાસ કેટલા ટકા વધીને $5.7 બિલિયન થઈ ગયો છે? તો 25% વધીને. હાલમાં વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે 22 એપ્રિલે શરૂ થનારી 2 દિવસીય યાત્રા પર પીએમ નરેન્દ્ર મોદી કયા દેશની મુલાકાત લેવા જઈ રહ્યા છે? તો સાઉદી અરેબિયા. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે.